એસએમસીની ટીમને મોટી સફળતા। વડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી 1.40 કરોડના દારૂના કટિંગ સાથે 6 આરોપીને પકડી પાડવામાં આવ્યો, જેમાં સુનિલ ટ્રેલર નામના આરોપી સામે કુલ મળીને અત્યાર સુધીમાં 110 ગુનાઓ દાખલ થયા છે। એસએમસીની ટીમને કટિંગની રેડ દરમિયાન એક બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 110થી પણ વધારે ગુના ધરાવતા રીટા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે। વાત જાણે એમ છે કે એસએમસી ટીમને ચોક્કસ મળેલી બાતમીને આધારે વડોદરાના નાંદેશ્વરી જીઆઈડીસી પાસે રાધ્યાપુરા ગામમાં ગૌતમ નામના શખ્સની ખુલ્લી જગ્યામાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી, જ્યાં એસએમસીની ટીમ ત્રાટકી હતી અને ત્યાંથી 16,669 નંગ બોટલ તેમજ વાહન મળીને કુલ 1,40,47,00,000નો મુદ્દામાલ કબજે કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે। પૈકી સુનિલ મોતીલાલ ટેલર ઉર્ફે દરજી કે જેની વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ મળીને કુલ 110થી પણ વધુ ગુનાઓ નોંધાયેલા છે। આ રેડ દરમિયાન સુનિલે ટ્રક ઉપરથી કૂદીને ભાગવા જતાં તેના બંને પગે અને હાથે ઈજાઓ થતાં તેને વડોદરા શહેર ખાતેની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ એસએમસીની ટીમે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂના કટિંગ દરમિયાન આશરે 53,36,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જસ્ટિન પરેરા, આમ તક ન્યૂઝ બ્યુરો, અમદાવાદ।